ઉમરા પાર્ટી પ્લોટના કાર્યક્રમમાં વિપક્ષી નેતા પાયલ સાકરિયાની અટકાયત। સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે સુરત મનપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં જવા માટે પહોંચી રહેલી વિપક્ષી નેતા પાયલ સાકરિયાને પોલીસે અટવાગેટ પાસે અટકાવી હતી। પોલીસના કહેવા મુજબ તેમની હાજરીથી શાંતિભંગ થવાના અનુમાનને કારણે આ પગલું ભરાયું હતું। આ ઘટનાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે, કારણ કે વિપક્ષી નેતાઓએ અટકાયતમાં સરકારની તટસ્થતાની ખોટા પડવાનો આક્ષેપ કર્યો છે। સુરત મનપાના કાર્યક્રમમાં વિપક્ષને પ્રવેશ ન આપવો રાજકીય દબાણ તરીકે જોવામાં આવી રહ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રીનો જે અહીંયા કાર્યક્રમ છે એમાં અમે આવેલા છીએ, પરંતુ ખબર નહીં કે આ લોકોને શું તકલીફ છે। કાર્યક્રમની અંદર એક કોર્પોરેટર તરીકે જેમનું કાર્યક્રમની અંદર આખી રૂપરેખા તૈયાર કરી છે, એમાં નામ છે, દંડકશ્રીનું નામ છે, છતાં પણ આ કોર્પોરેશનના આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરોની હાજરી નથી। આટલો બધો ડર શેનો છે? શું કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટરની એટલી ફરજ નથી કે મુખ્યમંત્રીઓ અહીંયા આવીને પોતાની વાત મૂકતા હોય તો શહેરના હિત માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા માટેની વાત ના કરી શકે? સામાન્ય વ્યક્તિ આ વાત નહીં કરી શકે તો આ કાર્યક્રમ શેના માટે? આ કાર્યક્રમ પાછળ મંડપવાળાને બધાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો, પણ જાહેર જનતાને આજે બધાને રોડે ચડાવી દીધી। મંત્રીઓ અહીંયા આવે છે, બધાની સિક્યુરિટી સાથે આવે છે, તો આ સલામત ગુજરાતની અંદર સિક્યુરિટીની શું જરૂર છે? આજે સામાન્ય વ્યક્તિને પણ તમે જુઓ, કોઈ વ્યક્તિ વિડીયો ના ઉતારે કે આવું કેમ? કોઈ વ્યક્તિ અહીંયા વિડીયો ના ઉતારે છે કે આટલી બધી ડર શું કામ ઊભો કરાવે છે? જાણી જોઈને લોકોની વચ્ચે માહોલ ખરાબ કરવાની કોશિશ શું કામ થઈ રહી છે? હું માનનીય મેયરશ્રી અને તમે શા માટે આવ્યા હતા અહીંયા? અમે અહીંયા મુખ્યત્વે અમને જે ઓફિશિયલી આમંત્રણ આપ્યું છે કે કોર્પોરેટરશ્રીઓને અહીંયા ખાસ હાજરી આપવાની છે, તમામ લોકો અહીંયા હાજરી આપવાની છે। મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ છે, આ કાર્યક્રમને હાજરી આપવા માટે આવ્યા છે।